नमस्कार मित्रों, 11 साइंस में एकम અને માપન ચેપ્ટર 2 માં આપણે છેલ્લે ત્રુટીના સરવાળા અને બાદબાકીની વાત કરી। एकदम सिंपल संयोजन है। फरी तमने याद कराओ कि कोई भौतिक राशि x1 बराबर 4 प्लस और माइनस 0.2 बीजू मूल्य एनु 6 अथवा तो 2 प्लस और माइनस 0.6 तो सरवाळा की बात करो। याद करो परिणामी जो राशि मळे एनो सरवाळो करता मळती राशि ने आपणे x प्लस और माइनस डेल्टा x केवी पड़े। x એટલે મળતું એનું સાચું મૂલ્ય, डेल्टा x એટલે એમાં આવતી નિરપેક્ષ ત્રુટિ। તો યાદ કરો x શોધવું તો આપણે શું કરતા હતા? સાચા મૂલ્યનો સરવાળો x બરાબર x1 + x2 સાચું મૂલ્ય 4 + 2 6 એટલે x ની કિંમત કેટલી મળશે? આપણને 6 મળશે। डेल्टा x तो डेल्टा x1 + डेल्टा x2, डेल्टा x1 + डेल्टा x2, डेल्टा x1 કેટલું 0.2, डेल्टा x2 કેટલું 0.6, જવાબ આવશે 0.8। આ વાત હતી સરવાળાની। મૂલ્યનો સરવાળો તેનું મૂલ્ય આપણે એનું મૂલ્ય શું લખી શકીએ? માટે x બરાબર મૂલ્ય આવું લખાશે। સાચું મૂલ્ય કેટલું હોય? 6 પ્લસ ઓર માઈનસ નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય? 0.8। આ રીતે આપણે એનો સરવાળો કરતા હતા। धारो कि बादबाकी की बात आवे, सो सिंपल बादबाकी करवी तो x शू थशे? बे मूल्यनी बादबाकी। x बराबर शू थवानुं? x1 - x2 वधारे मांथी ओछाने बाद करवानुं। x1 કેટલા? 4 साचुं मूल्य, x2 કેટલા? 2 जवाब કેટલો આવશે? 2 આવશે। डेल्टा x કેટલા? त्रुटि કેટલી? बादबाकी। तो मित्रों फरीथी याद राख्यो कि त्रुटिमांथी सरवाळो चाहे बादबाकी होय निरपेक्ष त्रुटिनो सरवाळो ज करવાનો। એટલે ફરીથી આપણે લખવું પડે डेल्टा x1 + डेल्टा x2 0.2 + 0.6 કેટલા આવશે? 0.8 આવશે। તો બાદબાકીમાં પણ ત્રુટિનો સરવાળો થાય એટલે બાદબાકી માટે મૂલ્ય લખવું છે 2 + और माइनस 0.8 લખાશે। 2 + और माइनस 8। તો છેલ્લે આપણે આટલી વાત કરી હતી। હવે ત્રુટિના સંયોજનમાં ગુણાકારને ભાગાકાર। ત્રુટિના સંયોજનમાં गुणाकार અને ભાગાકાર। તો ત્રુટિના ગુણાકાર ગુણાકારમાં ઉદ્ભવતી સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ। સાપેક્ષ અથવા તો આંશિક मित्रों गुणाकार के भागाकार में सीधी निरपेक्ष त्रुटि आपने मळती नथी, सापेक्ष के आंशिक मळे। धारो के कोई भौतिक राशि a है तो साचुं मूल्य a प्लस और माइनस डेल्टा है। आ भागने आपणे शुं कहेता? निरपेक्ष त्रुटि कहेता। एनी सापेक्ष त्रुटि लेवी होय अने सापेक्ष त्रुटि तो शुं करता था? निरपेक्ष त्रुटि भाग्या साचुं मूल्य डेल्टा a अपॉन a। निरपेक्ष त्रुटि भाग्या साचुं मूल्य અને પ્રતિશત શોધવી હોય તો કેટલા વડે ગુણવાના થાય? 100 હોય। તો પહેલી સ્પષ્ટ વાત કરી દીધું કે ગુણાકારમાં અથવા ભાગાકાર કરતી વખતે પહેલા સીધી નિરપેક્ષ ત્રુટિ નથી મળતી આપણે, પહેલી આંશિક ત્રુટિ મળે તો સાપેક્ષ ત્રુટિ મળે। કઈ રીતે મળે આપણે જોઈ લઈએ। ધારો કે આપણી પાસે બે વેલ્યુ છે એના a બરાબર એનું સાચું મૂલ્ય a પ્લસ ઓર માઇનસ डेल्टा है, b નું સાચું મૂલ્ય b પ્લસ ઓર માઇનસ डेल्टा b છે। બેનો ગુણાકાર કરતા મળતું પરિણામી મૂલ્ય, ગુણાકાર કરતા મળતી પરિણામી રાશિ ધારો કે z બરાબર z પ્લસ ઓર માઇનસ डेल्टा z મળે છે। गुणाकार करता મળતી પરિણામી રાશિ z बराबर प्लस और माइनस डेल्टा z આપણને મળે।
तो एनो गुणाकार करो पेलो तो गुणाकार करता तो a इंटू बी करशो तमे आ बाजू लखवू पड़शे z प्लस और माइनस डेल्टा z गुणाकार करता मळतुं मूल्य बराबर a इंटू बी थशे a નું મૂલ્ય इंटू b નું મૂલ્ય तो a ની જગ્યાએ આ કિંમત મૂકો b ની જગ્યાએ આ કિંમત મૂકો a ની જગ્યાએ a प्लस और माइनस डेल्टा ए बी ની જગ્યાએ b प्लस और माइनस डेल्टा बी विभाजन नियम लई लो a इंटू बी करशो a इंटू बी પછી a इंटू प्लस और माइनस a इंटू डेल्टा बी थशे फरी डेल्टा ए वडे गुणशो b ने એટલે प्लस और माइनस b इंटू डेल्टा ए थशे અને છેલ્લે डेल्टा ए वडे आने गुणी दो तो प्लस और माइनस આપણે આવું મળશે डेल्टा ए इंटू डेल्टा बी आ शाना बराबर મળ્યો આપણે z प्लस और माइनस डेल्टा z बराबर તમને મળ્યું गुणाकार आ z આપણું પરિણામી મૂલ્ય डेल्टा z એ પરિણામી મૂલ્યમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે મિત્રો અહીંયા આ જે डेल्टा a इंटू डेल्टा b અત્યંત સૂક્ષ્મ મૂલ્ય છે તેને નેગ્લેક્ટ કરતો પણ ચાલે છતાં એક સ્ટેપ આપણે ખેંચી લઈએ दरेक पद ने z वडे भाग दरेक पद ने z वडे भाग दरेक पद ने તમે z वडे भागशो ये z वडे भागी दो ये z वडे भागी दो ये z वडे डिवाइड कर दो અહીંયા પણ z વડે ડિવાઇડ કરો અહીંયા પણ z વડે અહીંયા પણ શાના વડે z વડે દરેક પદને બંને બાજુ z વડે ભાગો z ભાગ્યા z 1 થશે z ભાગ્યા z 1 મળશે આપણને 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z upon z એટલે z માં ઉદ્ભવતી આંશિક ત્રુટિ આવી હવે મિત્રો જો a into b a into b z बराबर a into b थाय z નું સાચું મૂલ્ય કેટલું b ના ગુણાકાર જેટલું અહીં z જે છે z એનું સાચું મૂલ્ય કેટલું થઈ જાય a into b થઈ જાય તો અહીંયા a into b મૂકશો z ની જગ્યાએ એટલે આ 1 થઈ જશે અહીંયા z ની જગ્યાએ a into b મૂકશો એટલે a કેન્સલ થશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b upon b फरी इंटू बी मुक्स बी बी कैंसल थाय प्लस और माइनस डेल्टा ए अपॉन ए અને આ પદને z વડે ભાગશો એક તો અત્યંત સૂક્ષ્મ મૂલ્ય છે અને ફરી વાર z વડે ભાગશો એટલે આ મૂલ્ય ખૂબ જ નાનું આવશે એ ભાગને આપણે અવગણી દેવાનો એ ભાગને શું કરી દેશો તમે અવગણી દેશો ટૂંકમાં ત્રુટિ પોઈન્ટમાં હોય 0.4 હોય અંદર 0.26 હોય 6 તો 24 થાય 0.24 થશે કેટલા થશે 0.24 આ મૂલ્યો કરતા પણ આ મૂલ્ય શું થઈ જાય ઘટી જાય એને ફરી પાછા z વડે ભાગશો એટલે હજુ મૂલ્યમાં શું થશે ઘટાડો અત્યંત સૂક્ષ્મ મૂલ્ય છે એટલે આપણે ધ્યાનમાં લેતા નથી એટલે આ પદને તમે અવગણી દીધી હવે મિત્રો અહીંયા 1 છે અહીંયા 1 1 શું થઈ જાય કેન્સલ તો આપણો અંતિમ જવાબ શું આવ્યો તો આપણો અંતિમ જવાબ આવ્યો ડેલ્ટા z upon z બરાબર डेल्टा a अपॉन a प्लस डेल्टा b अपॉन b डेल्टा b अपॉन b प्लस और माइनस माइनस दरेक थी कैंसल करो बधा शू थई जशे प्लस फरीथी समजाई गयुं कि बेनो गुणाकार करो तो बेनो गुणाकार करता हो z केटलुं मळे a into b जेटलुं मळशे केटलुं मळशे a into b जेटलुं आपणे a into b कर्या बेनो क्रमिक गुणाकार कर्यो दरेक ने गुणाकार में लई लीधा पछी दरेक पद ने z वडे तमे भागी दीधा आ 1 थई जशे z बाय z z ज राख्युं a b आवे अहींया z ની જગ્યાએ a b મૂકી દો अहींया a b મૂકી दो अहींया a b मूकी दो अहींया a b मूकी दो अंतिम पद सूक्ष्म बनता एने नेग्लेक्ट करवानुं એટલે शॉर्ट में बे भौतिक राशिनो गुणाकार करवामां आवे तो
अंतिम परिणाम में મળતી આંશિક अथवा सापेक्ष त्रुटि डेल्टा z बाय z ने सापेक्ष अथवा आंशिक कहेवाय ओनली એટલું डेल्टा z એટલે શું કહેવાય નિરપેક્ષ કહેવાય। તો આપણે મૂળ વાત પર જતા રહીએ મિત્રો ગુણાકાર કરો ભાગાકાર કરો સેમ પરિણામ મળે છે એટલે આપણે આટલું જ યાદ રાખવાનું કે બે ભૌતિક રાશિ ए અને बी ना मूल्यों मापनना मूल्यों आपणे नवा आपी दीधा छे। ए ने बी ना मापनना मूल्यों ए प्लस और माइनस डेल्टा ए होय अने बी प्लस और माइनस डेल्टा बी होय। बे वस्तु लखी नाखो गुणाकार करता अंतिम परिणाम में गुणाकार करता अंतिम परिणाम में મળતી સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ બેનો ગુણાકાર કરો ए इंटू बी नो गुणाकार करो तमे तो મળતી राशि z होय तो अंतिम परिणाम મળતી सापेक्ष त्रुटि डेल्टा z बाय z बराबर डेल्टा a अपॉन a प्लस डेल्टा b अपॉन b। आ गुणाकार में મળતી अंतिम त्रुटि पण केवी त्रुटि छे सापेक्ष त्रुटि छे। धारो आपणे निरपेक्ष शोधवी हो तो z ने अहींया गुणवा पड़े तो मारे निरपेक्ष त्रुटि केटली मळे तो निरपेक्ष केटली मळशे डेल्टा z केटला मळशे ए अहींया गुणी देवाना सॉरी z डेल्टा a अपॉन a प्लस डेल्टा b अपॉन b। आ अंतिम परिणाम में मळती आपणे निरपेक्ष त्रुटि सीधी मळशे आपणे सापेक्ष त्रुटि मळशे गुणाकार सापेक्ष ने निरपेक्ष में कन्वर्ट करवी z अहींया लई जवा पड़े आटली निरपेक्ष त्रुटि मळशे गुणाकार में મળતી નિરપેક્ષ ત્રુટિ। तो આપણે અહીંયા z बराबर a इंटू b z જે મળશે z નું મૂલ્ય z નું માપન કરતા z प्लस और माइनस डेल्टा z આપણે આવું લખવું છે ગુણાકારમાં। તો આ z બરાબર શું હોય आ z बराबर बे राशि नो गुणाकार करो जे बे राशि नो सरवाळो करता था एम z बराबर શું એમ બે રાશિનો ગુણાકાર डेल्टा z કેટલો આવે તો डेल्टा z આ રીતે મળશે આપણને કે આ સાપેક્ષ પરથી પહેલું डेल्टा z આપણે નક્કી કરવું પડે। ક્લિયર હશે અને એકાદ ઉદાહરણ લઈને આપણે ક્લિયર કરી લેશું પણ હંમેશા ગુણાકારના નિયમમાં પ્રથમ આપણને મળશે સાપેક્ષ ત્રુટિ સાપેક્ષને નિરપેક્ષમાં કન્વર્ટ કરી अंतिम परिणाम આપણે આ રીતે લખી શકાય પણ આ z શું है બેનો ગુણાકાર સરવાળો z શું है બેનો સરવાળો સાચો મૂલ્ય સેમ એ જ પ્રકારે ભાગાકાર આની આ જ વાત ગુણાકારને બદલે હું ભાગાકાર લખી નાખું એટલે બે ભૌતિક રાશિ a b ના મૂલ્યો a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b હોય તો ભાગાકાર કરતા બે રાશિ ભાગાકાર કરતા अंतिम परिणाम में મળતી સાપેક્ષ ત્રુટિ સેમ એ જેમ સરવાળા બાદબાકીનો નિયમ જેમ ગુણાકાર ભાગાકારનો નિયમ પણ સેમ જ છે। તો અંતિમ પરિણામ में મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી તો डेल्टा z अपॉन z बराबर डेल्टा a अपॉन a प्लस डेल्टा b अपॉन b। ફરી ભાગાકારનું મૂલ્ય આપણે લખવું હોય તો આ શું આવશે તો સાચું મૂલ્ય શું લેવાનું બે સાચા મૂલ્યનો ભાગાકાર લેવાનો a ભાગ્યા b डेल्टा z સેમ a નું h डेल्टा z શું મળશે તમને સેમ એનું h પણ ફરી સ્પષ્ટ કરું ગુણાકારો કે ભાગાકારો પહેલી સાપેક્ષ મળે સાપેક્ષ પરથી નિરપેક્ષ આપણે શોધવીએ તો શોધી શકાય। આવા બે ઉદાહરણ આપણે લઈ લઈએ પણ ક્લિયર હશો ત્રુટિના સંયોજન આટલું યાદ કરાવી દઉં ફરીથી તમને ફરીથી યાદ કરાવી દઉં કે a અને b એનું માપન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a હોય बी નું માપન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b હોય તો સરવાળો કરો
તો આ બેનો સરવાળો કરવાનો. અંતિમ પરિણામ z માં આ z શું આવશે? a પ્લસ b આવશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z શું આવશે? આ બે ત્રુટીનો સરવાળો આવશે, ડેલ્ટા z સરવાળો. બાદબાકી હોય તો z શું લેવાનું? a માઇનસ b લેવાના અને ત્રુટીનો શું કરશો? સરવાળો. ત્રુટીનો સરવાળો. ગુણાકાર કે ભાગાકાર હોય, ધારો ગુણાકાર તો z બરાબર z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આ z કેટલું આવશે? તો a ઇન્ટુ b આવશે. ભાગાકાર હોય તો શું આવશે? a ભાગ્યા b. ડેલ્ટા z શોધવા માટે પહેલું સાપેક્ષ ત્રુટી શોધવી પડશે. ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. તો સેમ પરિસ્થિતિ ગુણાકારમાં ત્રણ રાશિ હોય, x ઇન્ટુ વાય ઇન્ટુ ધારો કે p હોય, x ઇન્ટુ વાય ઇન્ટુ p બરાબર ધારો કે z હોય. તો અહીંયા આપણે આવડવું પડે ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા x અપોન x વત્તા ડેલ્ટા y અપોન y વત્તા ડેલ્ટા p અપોન p. તો ગુણાકાર કે ભાગાકારના અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી કેટલી હોય? તો દરેક રાશિની આંશિક ત્રુટીના સરવાળા જેટલી અથવા તો સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. ફરીથી રિપીટ કરું, નોટ કરી દેજો કે બે રાશિ હોય, ત્રણ રાશિ હોય એનો ગુણાકાર ચાહે ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી કેટલી હોય? દરેક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. એક આવું લઈ લો, ધારો કે c બરાબર a ઇન્ટુ b ભાગ્યા d ઇન્ટુ a છે. તો સીધો સરવાળો ડેલ્ટા c અપોન c કેટલું મળશે? તો ગુણાકાર હોય કે ભાગાકાર હોય, સાપેક્ષ ત્રુટીનો શું કરવાનો? તમારે સરવાળો. લાવો તો ડેલ્ટા a અપોન a, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, ડેલ્ટા b અપોન b ભાગાકાર છે, કોઈ ચિંતા નહીં, સરવાળો જ કરશો. ડેલ્ટા d અપોન d ડેલ્ટા e અપોન e, ચાહે ગુણાકાર હોય ચાહે ભાગાકાર હોય. અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી કેટલી? તો બધી જ રાશિઓના સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. અને નિરપેક્ષ બનાવી હોય c અહીંયા મલ્ટીપ્લાય કરવા પડે, c અહીંયા આપણે ગુણી દેવા પડે તો ત્રુટી કેવી બની જાય? નિરપેક્ષ. આપણે પ્રતિશત જોઈતી હોય તો પ્રતિશત માટે સાપેક્ષને કેટલા વડે ગુણી દેવા પડે? તમારે 100 વડે. બાકી સિમ્પલ જ ત્રુટીનું સંયોજન. તો એકાદ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ આજે કોમન ગુણાકાર ભાગાકારનું. કે અવરોધનું સૂત્ર આપણું ઉદાહરણ નંબર 2.9 છે. 2.9 અવરોધનું સૂત્ર આપણને આપી દીધું કે અવરોધ R બરાબર V અપોન I, અને તમને પણ ખ્યાલ હોય 10મામાં આવે છે. V એટલે વિદ્યુત સ્થિતિમાન અને I એટલે વિદ્યુત પ્રવાહ. જ્યાં V ની વેલ્યુ તમને આવી આપી છે, V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 અને I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે. આ વોલ્ટમાં હોય અને પેલું શું હોય? એમ્પિયરમાં. તો આપણે એવું કીધું છે કે અવરોધ R માં બધી જ આપણે શોધી કાઢી. નંબર 1, અવરોધ R માં સાપેક્ષ ત્રુટી શોધો. સાપેક્ષ ત્રુટી શોધો. નંબર 2 લઈએ, R માં પ્રતિશત ત્રુટી શોધો. પ્રતિશત ત્રુટી શોધો. અને નંબર 3 નિરપેક્ષ ત્રુટી શોધો. R માં નિરપેક્ષ કેટલી મળશે? નિરપેક્ષ ત્રુટી શોધો. આપણે માત્ર પ્રતિશત જ માંગી લઈએ. આપણે ક્લિયર કરી લઈએ ઉદાહરણ દ્વારા કે અવરોધ શોધવાનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત પ્રવાહ R બરાબર V અપોન I. V ની વેલ્યુ આપી દીધી આપણને 100 પ્લસ ઓર માઇનસ 5. I ની વેલ્યુ આપી દીધી આપણને પ્લસ ઓર માઇનસ 0.2. આપણે એ લઈ લઈએ કે V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5, I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2. મિત્રો તમને ખબર છે આને V કહેવાય, V નું સાચું મૂલ્ય કહેવાય.
आ डेल्टा वी कहेवाय, आने आई कहेवाय, आने डेल्टा आई कहेवाय। तो अवरोध में पहली अवरोध शू है? बेनो भागाकार। तो पहलो भागाकार के गुणाकार में पहली हमेशा आपने कई त्रुटि मळशे? सापेक्ष। तो नंबर 1 कि सापेक्ष माटे r बराबर v अपॉन i। सापेक्ष त्रुटि माटे r बराबर v अपॉन i। चलो अहींया शुं करवुं पड़शे? डेल्टा r बाय r, चाहे गुणाकार हो चाहे भागाकार, सापेक्ष त्रुटिनो सरवाळो करो, डेल्टा v अपॉन v प्लस डेल्टा i अपॉन i, डेल्टा i अपॉन i। तो डेल्टा r बाय r, डेल्टा v कितलो अपनी पास 5, डेल्टा v 5 भाग्या 100 प्लस डेल्टा i कितलो 0.2 भाग्या 10। अहींया आपणे लईए तो माटे डेल्टा r बाय r कितलुं मळशे? डेल्टा r बाय r 20 1 भाग्या 20 थशे प्लस 0.2 ने नीचे 100 कहेवाय, 1 भाग्या 50 मळशे। सादरूप तमने फावतुं होय डेल्टा r बाय r 50 + 20 એટલે 70, 70 भाग्या अहींया 5 × 10 1000 એટલે 7 भाग्या 100। तो आ आपणे शुं मळ्युं? डेल्टा r बाय r। सापेक्ष त्रुटि आपणी केटली आवी? 7 आवी। सापेक्ष त्रुटि केटली आवी? 7। हवे तमने प्रतिशत त्रुटि शोधवानी वात करी, तो नंबर 2 हूँ प्रतिशतनी वात करूं। प्रतिशत त्रुटि, प्रतिशत त्रुटि हमेशा केटला होय? तो सापेक्ष ने केटला वडे गुणी देवाना? 100 वडे। पण जवाब समय लखवानो पर्सेंटेज में। तो डेल्टा r बाय r सापेक्ष केटली लाया तमे? 7। डेल्टा r बाय r केटला लाया? 7 भाग्या 100 लाया, सॉरी 7 भाग्या 100। अहींया 100 आवशे, 100 100 कैंसल। जवाब केटला टका आव्यो तमारो? 7%। जवाब केटला टका आव्यो तमारो? 7%। तो आ मळी गई तमने अवरोधमां उद्भवती प्रतिशत त्रुटि। तो आपणी ઈચ્છા છે કે અવરોધમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? તો નિરપેક્ષ એટલે પ્યોરલી ડેલ્ટા r છે, પ્યોરલી ડેલ્ટા r। તો ડેલ્ટા r અહીંથી આપણે કરતા બનાવવા પડે હંમેશા સાપેક્ષમાંથી। તો નિરપેક્ષની કેલ્ક્યુલેશન ધ્યાન રાખો કે નિરપેક્ષ માટે પહેલી સાપેક્ષનું મૂલ્ય લો, ડેલ્ટા r બાય r बराबर 7 भाग्या 100। तो डेल्टा r કેટલું? तो r इंटू 7 भाग्या 100। मित्रों प्रॉब्लम है देखो r એટલે અવરોધનું સાચું મૂલ્ય। સાચું મૂલ્ય એટલે આપણે આ સૂત્રમાં v ની કિંમત 100 મૂકવી પડે અને i ની કિંમત કેટલી મૂકવી પડે? 10। ફરીવાર રિપીટ કરું, અહીંયા ભાગાકાર કરો તો સાચું મૂલ્ય કેટલું મળે? બે રાશિના ભાગાકાર જેટલું, બે રાશિના સાચા મૂલ્યના ભાગાકાર જેટલું। तो 100 भाग्या 10 करवू पड़े। तो ये तो r बराबर v अपॉन i, v 100 i 10 है। तो r નું સાચું મૂલ્ય કેટલું હશે? 10। तो ये पुट कर दो तुम्हें r बराबर 10 7 भाग्या 100। आ कैंसल થઈ ગયું। જવાબ આવ્યો તમારો 7 भाग्या 10। तो शॉर्ट में 0.7 आयो। કેટલો આવ્યો? 0.7। तो અવરોધમાં મળી આ તમને શું મળી? निरपेक्ष त्रुटि। अवरोधमां मळे निरपेक्ष त्रुटि। फरीथी निरपेक्ष समजाई गयुं कि हमेशा आवा किस्सामां सापेक्ष पहेली मळे, सापेक्ष परथी निरपेक्ष माटे आपणे r अहींया गुणवा पड़शे। तो r शुं छे? तो ये गुणाकार कर्यो तो बे साचा मूल्यनो गुणाकार लेवो पड़े, भागाकार कर्यो तो बे साचा मूल्यनो भागाकार करवो पड़े, सरवाळो होय तो बेनो सरवाळो लेवो पड़े। अहींया भागाकार तो r बराबर सूत्र शुं आपणुं? v अपॉन i। तो 10 मळशे। तो आनी किंमत 10 मूकी तो आपने निरपेक्ष त्रुटि कितनी मळी? 0.7। तो हवे r નું મૂલ્ય આપણે લખવું છે r બરાબર r પ્લસ ઓર માઈનસ ડેલ્ટા। આનું પરિણામ દર્શાવો તો કેવી રીતે દર્શાવો? r નું સાચું મૂલ્ય, r નું સાચું મૂલ્ય કેટલું લાવ્યા તમે? 10।
નિરપેક્ષ ત્રુટિ કેટલા આવ્યા 0.7 આ તમને મળી ગયું r નું માપ કદાચ લખવાનું કે r નું માપ નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવો મિત્રો આ રીતે દર્શાવી શકાય એકદમ સિમ્પલ વસ્તુ હતી સાપેક્ષ સુધી સાપેક્ષને 100 વડે ગુણશો એટલે પ્રતિશત મળશે સાપેક્ષમાંથી r ને ગુણશો એટલે તમને નિરપેક્ષ મળશે અને નિરપેક્ષ સહિત હંમેશા આપણે સાચું સોરી કોઈ પણ પરિણામ નિરપેક્ષ સાથે જ દર્શાવતા હોઈએ છીએ આ રીતે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એક કોમન સિસ્ટમ છે।